અહીંયા આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. અહીંયા મસ્ત મજાના ચા પાણી કહેવાય છે, શું કહેવાય આપણે નામ ભૂલી ગયો, અત્યાર સુધી યાદ હતું. ત્યાં પહોંચી આવ્યા અને અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈએ તો એ રસ્તો જતો રહે રાજપીપળા બાજુ ને અમારા. અને લોકેશન ચેક કરો એકવાર તમે મિત્રો, એક નંબર કુદરતી નેચરલ વાતાવરણ છે. વાતાવરણ બાકી એક નંબરનું છે. Turn right onto Dabhoi Road, Soma Talab Road. સીધો બ્રિજ ઉપરથી જતો રહ્યો સુરત અમદાવાદ બાજુ અને આપણે અહીંયાથી લઈ લઈશું રાજપીપળા બાજુ. તો મિત્રો અહીંયાથી ડભોઈ 23 રાજપીપળા 65 બતાવે છે. તો આપણે તો આ રોડ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જવા. તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સાંજના 4:30 અને જો આપણે ગાડી લઈને આવ્યા હતા BSNL ટાવરમાં ભરવા માટે. તો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું છે અને આ ગાડી આપણા શેઠની જ છે. મતલબમાં હું ચલાવું છું, એ કંપનીની જ ગાડી છે પણ એ ડ્રાઈવર બહાર ગયો હતો એટલે આપણને આ ગાડી મળી આજે. તો જો આ રીતે માલ ભર્યો છે અને મિત્રો આપણે આ માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે. આપણે રાજપીપળાથી આગળ કંઈ તો 63-64 કિલોમીટર છે, ત્યાં જવાનું છે ખાલી કરવા. તો હવે જોઈએ ત્યારે નીકળીએ છીએ અને આ ગાડીનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. જોઈ લો અંદરથી કંઈક આ રીતે વ્યૂ આવે છે ગાડીનો. ગાડી અમારે બીજા એક ભાઈ છે એ ચલાવે છે પણ એ બહાર ગયા છે એટલે એના હિસાબે આપણે લઈને જવાનું છે. તો આપણે રાજપીપળાથી આગળનો માલ ભર્યો છે. તો હવે આપણે જોઈએ, હવે અહીંયાથી બિલ તો આવી ગયા છે. તો કેટલા વાગે નીકળીએ, ક્યારે નીકળીએ જોઈએ. પહેલાં પેટ્રોલ પંપે જઈએ, પછી આપણે એડવાન્સ જે લેવાનું એ લઈ લઈએ, પછી જોઈએ કેટલા વાગે નીકળીએ છીએ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. જો અત્યારે વાગી ગયા રાતના 3:30 અને આપણે કાલે ગાડી ભરીને અહીંયા પેટ્રોલ પંપે લાવીને રાખી દીધી હતી પાર્કિંગમાં. તો હવે અત્યારમાં નીકળીએ ખાલી કરવા જવા. તો આપણી ટ્રીપ તો આજની છે, તમને ખબર જ છે કે રાજપીપળાથી આગળ ક્યાંક ખાલી કરવાનું છે આઈસર. તો ચલો હવે અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરીએ રાજપીપળા બાજુની. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે અસલાલીથી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા આણંદ ટોલ પ્લાઝા ઉપર. મતલબ અહીંયાથી આપણે આણંદ એક્સપ્રેસ વે પકડવાનો છે, બરોડા અમદાવાદ વાળો. તો અહીંયા આગળ આવશે આણંદનું ટોલ પ્લાઝા ક્રોસ કરી અને પછી આપણે ગાડી લઈ લઈએ બરોડા એક્સપ્રેસ વે ઉપર. ત્યાં કન્ટિન્યુ ચાલ્યા જઈશું. જોઈ લો આ ટોલ છે આગળ, એ ટોલ આપણે ક્રોસ કરી અને રાઈટ સાઈડ લઈ લઈશું એટલે રસ્તો સીધો ચાલે જશે આપણે બરોડા બાજુ. તો અહીંયાથી આપણે એક્સપ્રેસ ઉપર લઈ લઈએ ગાડી. તો ફાઇનલી મિત્રો જો આપણે એક્સપ્રેસનો પાર કરી અને અત્યારે પહોંચી આવે એક્સપ્રેસના ટોલ પ્લાઝા ઉપર. બરોડા એક્સપ્રેસ ટોલ પ્લાઝા છે આ. આણંદથી આપણે એન્ટર કર્યું હતું આઈસર આપણી એક્સપ્રેસ ઉપર અને અત્યારે જસ્ટ પહોંચી આવે એક્સપ્રેસના ટોલ ઉપર. તો આપણે ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈશું અને આપણે મિત્રો કપૂરાઈ ચોકડીથી રાઈટ લેવાની છે, નીચેથી લેફ્ટ સાઈડ આપણે જવાનું છે આપણે રાજપીપળા બાજુ. એટલે આગળ કપૂરાઈ ચોકડી આવશે, ત્યાં બ્રિજ નીચેથી લેફ્ટ લઈ લઈશું. તો અહીંયાથી ટોલ પાર કરી પછી વધીએ આગળ. તો ભાઈ આપણે બરોડા એક્સપ્રેસ વાળો ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને જોઈ શકો છો સવારમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. ટાઈમો વાગી ગયા છે 5:30 અને મસ્ત મોર્નિંગ થવા આવી છે. જોઈ શકો છો ધીમે ધીમે અંજવારા થાય છે. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને આપણે ચા પાણી કરવાના બાકી છે હજી. તો જો આપણે ચા પાણી કરીશું મિત્રો, આપણે રાજપીપળા જે ચોકડી પડે કપૂરાઈ ચોકડી, ત્યાંથી રાજપીપળાવાળા હાઈવે બાજુ લઈ પછી ચા પાણી કરવા રાખીશું. ત્યાં સુધી કન્ટિન્યુ ચાલ્યા જઈએ.
Continue straight past Parmar Prem Kumar, then turn right. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી આવ્યા કપુરા Turn right onto Dabhoi Road, Soma Talav Road. સાઈડ સીધો બ્રિજ ઉપરથી જતો રહ્યો સુરત અમદાવાદ બાજુ અને આપણે અહીંયાથી લઈ લઈશું રાજપીપળા બાજુ તો અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું In 200 meters. તો મિત્રો અહીંયાથી ડભોઈ 23 રાજપીપળા 65 બતાવે છે તો આપણે તો આ રોડ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે અને આપણે મિત્રો આઈસર ખાલી કરવાનું છે આપણે રાજપીપળાથી આગળનું કંઈક ગામ છે ત્યાં આઈસર ખાલી કરવાનું છે એટલે આપણે આ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જ જઈશું તો હજી જોઈએ કેટલેક દૂર છે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે આજે રાજપીપળા સાઈડની જર્ની રહેવાની છે તો ભાઈ આવું કંઈક કેલનપુર કરીને આવ્યું છે કેલનપુર ક્રોસ કરીએ છીએ અત્યારમાં અને અમે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે તો સીધા તો મિત્રો સવારની ચા પીધી પણ ચામાં મજા નથી આવી તો ક્યાંક વ્યવસ્થિત આગળ ચાલુ દેખાય તો ચા પીવા માટે ક્યાંક આઈસર રાખવું છે આપણે તો ચા બા પી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું જોઈએ હવે વ્યવસ્થિત ચાલુ ક્યાં આવે છે તો ભાઈ આપણે કન્ટિન્યુ ચાલ્યા આવ્યા છીએ અને આ રીતનું કંઈક આવ્યું છે અને મારા ખ્યાલથી કહેવાય છે શું કહેવાય આપણે નામ ભૂલી ગયો અત્યાર સુધી યાદ હતું ત્યાં પહોંચી આવ્યા અને અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈએ તો એ રસ્તો જતો રહે રાજપીપળા બાજુ ને આપણે જવાનું છે તિલકવાડા બાજુ એટલે આપણે કન્ટિન્યુ સીધા જ ચાલ્યા જવાનું છે આ બાજુ રાજપીપળા બાજુ નથી જવાનું આ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જઈએ અહીંયા હવે કંઈક બેરિકેડ મારેલા આવે છે અને આ રસ્તો મિત્રો સીધા જઈએ એટલે આપણે શું કહેવાય આપણે સરદાર સરોવર ડેમ જાય છે ત્યાં આગળ આપણે સરદાર સરોવર ડેમ પણ આવેલો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે તો અહીંયા આગળ ચા પાણીનું હશે તો મેં કીધું ચા પાણી કરી લઈએ પણ વ્યવસ્થિત ન લાગી જગ્યા એટલે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ હવે અને આગળ ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ રાખીશું ચા પીવા માટે પછી ચા પીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ હજી મિત્રો અહીંયાથી કરીબન બતાવે છે લગભગ 85 કિલોમીટર જેવું દૂર છે તો આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે હવે જોઈએ કેમની જર્ની રહેશે આજની તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો આગળની જર્ની તમને શેર કરાવું તો ભાઈ આ બાજુના રસ્તા ચેક કરો બધા સર્પા આકાર રસ્તા છે બધા સાપ જેવા વરાંક વાળા અને લોકેશન ચેક કરો એકવાર તમે મિત્રો એક નંબર કુદરતી નેચરલ વાતાવરણ છે વાતાવરણ બાકી એક નંબરનું છે સવારમાં હજી તો ટાઈમ બહુ નથી વાગ્યા તો પણ જુઓ વાતાવરણ તમે અને આ બાજુ પણ મિત્રો આ બધા કપાસની ખેતી કરે છે કપાસની ખેતી આ બાજુ પણ થાય છે વાતાવરણ એક નંબર તો કઈ નહીં આપણે તો કન્ટિન્યુ ચાલે જ જવાનું છે હજી કિલોમીટર કાપવાના ઘણા બાકી છે આપણે એટલે આપણે કન્ટિન્યુ જર્ની સ્ટાર્ટ ચાલુ જ રાખીશું તો જોઈ શકો છો આપણે કન્ટિન્યુ ચાલે જ જઈએ આગળ ક્યાંક આ બાજુનો ફેમસ આઈટમ હશે તો ક્યાંક નાસ્તો પાણી કરવા રાખીશું નહીં તો ચાલે જ જશું તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા તિલકવાડા અહીંયાથી આ દેવલિયા સરદાર સરોવર બતાવે એ સાઈડ આપણે વળી જવાનું છે આ છે તિલકવાડા તો અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈ લેવાનું છે આઈસર તો ભાઈ જુઓ અહીંયા આગળ 3 રસ્તા પડી જશે ટી રોડ આવી જશે ત્યાંથી લેફ્ટ સાઈડમાં રસ્તો જતો રહ્યો બોડેલી બાજુ અને રાઈટ સાઈડ જાય તિલકવાડા આપણે રાઈટ સાઈડ લેવાનું છે આઈસર તો મિત્રો જો આ રસ્તો જતો રહ્યો બોડેલી અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ અહીંયા દેવલિયા ચેકપોસ્ટ કરીને આવ્યું છે એ દેવલિયા ચેકપોસ્ટ ક્રોસ કરીએ છીએ અત્યારે
અને અહીંયાથી કન્ટિન્યુ આપણે ચાલે જઈશું હવે સીધે સીધા. જોઈ શકો છો મિત્રો, દેવલે ક્રોસ કર્યા પછીનો કંઈક આ રીતનો નજારો આવે છે. હવે કન્ટિન્યુ ચાલે જઈએ. પહેલા ચા પીવી છે મિત્રો. અહીંયા ચા સારી હોય ક્યાંક તો વ્યવસ્થિત ચા પાણી કરીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા એક વ્યવસ્થિત હોટલ દેખવા મળી મને આગળ, નાની ટપરી છે ચાની. તો ત્યાં જઈને પહેલાં ચા પી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. અહીંયા મસ્ત મજાના ચા પાણી થઈ ગયા. હવે અહીંયાથી વધે આગળ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ આવું કંઈક ટોલ પ્લાઝો આવ્યો છે, પણ ટોલ પ્લાઝો હજી ચાલુ નથી થયો, બંધ જ છે. ટોલ પ્લાઝો આ બંધ છે એટલે એ તો કંઈ ભરવાનું હોય નહીં. આવું કંઈક આવ્યું છે ખરું. આ ટોલ પ્લાઝાનું નામ શું છે એ તો હવે કંઈ આઈડિયા નથી આપણને. હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. તો ભાઈ જુઓ, આપણે ચા પાણી કરીને નીકળે ત્યારના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. અને પાછળ ગયું ગરુડેશ્વર કરીને કંઈક ગામ હતું, ગરુડેશ્વર પોલીસ ચોકી કરીને લખેલું હતું. એ ક્રોસ કરી લીધું અને એ ક્રોસ કરીને રાજપીપળાવાળા હાઈવે બાજુ ચાલ્યા જઈએ છીએ. આ રસ્તો સીધો જતો રહે રાજપીપળા બાજુ. તો અહીંયા એક નદી આવી છે મિત્રો. હવે આ નદીનું નામ શું છે એ તો ખબર નહીં મારા ખ્યાલથી. તો કંઈક વ્યૂ કંઈક સરસ આવે છે આ નદીનું. એક નંબર લોકેશન છે, ધુમ્મસ છે, બધું જોઈ શકો છો. એ તો જો કે શિયાળાનું છે, પણ વાતાવરણ નથી આમ ગુજરાતી નેચરલી વાતાવરણ તમે ચેક કરો. જોરદાર લોકેશન છે નદીનું. તો આ રીતની આપણે નદી ક્રોસ કરીને સીધા ચાલે જઈએ. આપણે જવાનું છે મિત્રો રાજપીપળાથી એ અંદર કંઈક ગામ છે આગળ, એ બાજુ જવાનું છે ખાલી કરવા માટે. તો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે જઈશું. તો આ રાજપીપળા બાજુ જતો હાઈવે છે એ બાજુ ચાલે જઈએ છીએ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, અહીંયા ટાવરની સાઈડ ઉપર પહોંચી જ ગયા. ખાલી કરવાની ચાલુ કરી દીધી. આ રીતનું ટાવરનું લોકેશન છે. તો મિત્રો જુઓ, ગાડી તો આપણી પાછળ ખાલી કરવાની ચાલુ થઈ જાય. અને બીજી વસ્તુ કે આપણે અહીંયા ખાલી કરીને અહીંયાથી બીજો માલ કંઈક છે એ પાછો લઈ જવાનો છે અહીંયાથી અમદાવાદ બાજુ. તો એ માલ આપણે અમદાવાદ વેરહાઉસનો જ છે. હવે ક્યાંનો છે એ ખબર નહીં. અમારા વેરહાઉસ ઘણા બધા છે. હવે કયા વેરહાઉસ ઉપર જવાનું હોય એ કંઈ આઈડિયા ન હોય. પણ હવે અહીંયા ખાલી કરીને અહીંયાથી જ ગાડી ભરવાની છે. તો હવે જુઓ, ગાડીમાં આપણે આવીને બેસી ગયા છીએ. આ લોકો બધા કામ કરે છે, બેજ બનાવવાનું ને એવું બધું. આપણે ગાડીમાં આવી ગયા તો ગાડી ખાલી કરીને અહીંયાથી જ ભરવાની છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરીને ભરે છે. ત્યાં સુધી આપણે લંબાઈએ, કેમ કે રાત્રે આપણે સૂતા જાગ્યા ત્યારના સૂતા નથી. એટલે ગાડી ખાલી થાય ત્યાં સુધી આપણે સૂઈ જઈએ તો આપણે નીંદર પણ પૂરી થઈ જાય, પછી ગાડી ચલાવવામાં પણ વાંધો ન આવે. તો જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરીને ભરે છે. અને આપણે અહીંયાથી ભરીને નીકળીએ મિત્રો. એ આપણે અમદાવાદ ખાલી કરવાનું છે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ વિડીયોમાં પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે કે ક્યાં ખાલી કરીએ છીએ ને અહીંયાથી જે ભરીને જઈએ એની રિટર્ન ટ્રીપ જે છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા રિટર્ન વિડીયો સાથે. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડીમાં.